ડીસા પાલનપુર હાઈવે પર આવેલા ભોયણ પાટિયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રેલર ટ્રક અચાનક પલટી મારી ગયો હતો। આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર બે વ્યક્તિઓ નીચે દટાઈ જવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું। અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે। એપીએમસી માર્કેટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખેડૂતનો હોબાળો। ટેકાના ભાવે નોંધાયેલી મગફળી તાત્કાલિક ખરીદવામાં આવે તેવી ખેડૂતોની અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની માંગ છે। ટેકાના ભાવ જાહેર કર્યા પરંતુ હજી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાઈ નથી। ટેકાના ભાવની મગફળીની ખરીદીના કેન્દ્રો સરકાર દ્વારા શરૂ ન કરાતા ખેડૂતોએ સસ્તા ભાવથી વેચવી પડે છે મગફળી। તાત્કાલિક ધોરણે ટેકાના ભાવથી મગફળી ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી માંગ। આજે વાત કરીએ તો ચોમાસુ સિઝનની મગફળીની વાત કરીએ તો મગફળીમાં આ વર્ષે ઉત્પાદન 50% છે વરસાદના કારણે સતત વરસાદ પડવાથી, અને એ 2 મહિના પહેલા જે સરકારે 1452 રૂપિયા જાહેર કરેલા હતા ભાવ, તો અત્યારે સુધી માર્કેટમાં મગફળી ખેડૂતોને તૈયાર થઈ ગઈ અને માર્કેટમાં મફત સસ્તા ભાવે વેચવી પડે છે। તો સરકારે 2 મહિના પહેલા જે જાહેરાત કરેલા ભાવ અત્યારે ટેકાના ભાવે સરકારને મગફળી લેવી જોઈએ। અત્યારે શિયાળુ સિઝન આવી ગઈ છે, ખેડૂતોને બિયારણની જરૂર છે, બટાકાની જરૂર છે, ડીઝલની જરૂર છે, મજૂરની જરૂર છે, બધી વાતે પૈસાની જરૂર છે। ત્યારે સરકારે ટેકાના ભાવે જાહેર કરેલા ભાવ અત્યારે ખરીદતા નથી। અત્યારે માર્કેટમાં એપીએમસી માર્કેટમાં સસ્તી મગફળી વેચવી પડી મજબૂર બની ખેડૂતને, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની જરૂર છે। જો મગફળી ન વેચે તો બીજા સિઝનની વાવેતર, શિયાળુ સિઝનની વાવેતર ન થાય। તો અત્યારે મગફળી 900 થી 1000 રૂપિયામાં મગફળી વેચાય છે। સરકારે 1452 રૂપિયા જાહેર કરેલા છે। તો ખરેખર અત્યારે ખેડૂતને ખૂબ પૈસાની જરૂર છે। સરકારે કેન્દ્ર ખોલી અને મગફળી ખેડૂતની લેવી જોઈએ અત્યારે, તો ખેડૂતને આસાનીથી વાવેતર કરી શકે અને ગુજરાન ચલાવી શકે। કાંકરેજ તાલુકાના અકોલી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સાંજે શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના સામે આવી। શાળામાં બાળકો છૂટી ગયા બાદ કેમેરા સિસ્ટમનું બોક્સ ગરમ થતાં શોર્ટ સર્કિટથી આગ લાગી। શાળામાં હાજર આચાર્ય અને શિક્ષકો દ્વારા ફાયર સેફટી ઉપકરણો અને પાણીની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો। ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવા માટે મદદ કરી। સદનસીબે બાળકો સ્કૂલમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ નહીં। આચાર્ય તથા શિક્ષકોની તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી છે। દાંતીવાડા ડેમમાં 8 ઓક્ટોબરથી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી, જે કેસમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે। ફિશિંગ કોન્ટ્રાક્ટના વિવાદમાં યુવકને બોટમાંથી પાણીમાં ફેંકી ડૂબાડી દેવામાં આવ્યો હતો। આ ઘટના અમીરગઢ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી। મળતી માહિતી મુજબ મકસૂદ મુસ્તફા નામના યુવકે દાંતીવાડા ડેમમાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો। રાત્રિ દરમિયાન તે ડેમમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, જેથી અન્ય કોઈ માછલીઓ ન પકડે તે સમયે તેને 4 શખ્સો ફિશિંગ કરતા જોવા મળ્યા। મકસૂદે તેમને પોતાનો કોન્ટ્રાક્ટ હોવાથી ફિશિંગ ન કરવા જણાવ્યાથી ઉશ્કેરાયેલા શખ્સોએ તેને પોતાની બોટમાં ખેંચી લીધો। તારીખ 8/10/2025ના રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણોજીયા, તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય। દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય, તો તેઓ ચોકિયાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટની મદદથી। જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે 4 આરોપીઓ છે, નરેશસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, અશોકસિંહ, કરણસિંહ, ઝેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, તો જે આરોપીઓ છે તે અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા। અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી, તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી, ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસૂદભાઈ મુસ્તફાભાઈ, તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર, ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી। આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે। અને જેઓની બોડી આપણે 10 તારીખના રોજ SDRF ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે 4 આરોપીઓ છે તેઓને 12મી તારીખના રોજ
અટક કરેલા હતા અને હાલ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર છે. તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ, જેણુસિંહ, અનુપસિંહ વાઘેલા, આ આરોપી 3 ગુનામાં વોન્ટેડ છે. 2 ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના, જે 109(1) એટલે કે ખૂન કરવાની કોશિશ, આ ગુનામાં વોન્ટેડ છે. બીજો દાંતીવાડાનો પ્રોહિબિશનનો ગુનો છે અને એક વિસનગરનો પ્રોહિબિશનનો ગુનો છે. થરાદમાં 2 દિવસ અગાઉ સગીર બાળા પર થયેલ દુષ્કર્મના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત સહ આરોપી અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને તરત જ 3 અલગ અલગ તપાસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. સહ આરોપીના સંબંધમાં પણ જરૂરી પુરાવા એકત્રિત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓકે સર, રોલિંગ. થરાદ પોસ્ટ વિસ્તારમાં 2 દિવસ અગાઉ જે સગીર બાળા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે મહેરબાન એસપી સાહેબની સૂચના અન્વયે ગણતરીના કલાકમાં મુખ્ય આરોપીને પકડી પાડી તથા એના સહ આરોપીની આગળના પુરાવાઓ મેળવી ગુનાની ગંભીરતા લઈ પુરાવા મેળવી આગળ ગુનાની તપાસ તજવીજમાં હાલ ચાલી રહી છે. સર, કેટલી ટીમો બનાવી હતી ગુનો? ટોટલ 3 ટીમો બનાવી હતી.